ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોની અંદર આપણે ક્યારે મૂળ રૂપ વપરાય અને ક્યારે એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે એમના વિશે વિગતવાર ચર્ચા કરેલી, પરંતુ આપણે અગાઉ જે ચર્ચા કરેલી એના વિશે થોડુંક વધારાનું શીખીએ તો આપણે અગાઉ શીખી ગયા છીએ વર્તમાન કાળ ટુ બીના રૂપો. ટુ બીના રૂપો છે એમ, ઇઝ અને આર. ત્યાર પછી ટુ હેવના રૂપો છે હેવ અને હેઝ. ત્યાર પછી વર્તમાન કાળની અંદર વર્બ કેવું હોય, કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ હોય છે. અને ચોથી વસ્તુ ટુ ડુનું રૂપ, મતલબ કે વર્તમાન કાળ સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ આ બધા જ કેવી રીતે વપરાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો વર્તમાન કાળ ટુ બીના રૂપ એમ ઇઝ આર માંથી આઈ સાથે એમ વપરાય છે અને હી સી ઇટ છે એમની સાથે ઇઝ વપરાય છે. બાકીના બધા વૈધા એટલે કે વી આર, યુ, યુ આર, બીજા યુ સાથે આર, યુ આર અને ધે આર. આ થયા ટુ બીના રૂપ. આમાંથી માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આઈ સાથે એમ, હી સી ઇટ સાથે ઇઝ અને બાકીના વી, યુ, યુ અને ધે આ બધાની સાથે આર વપરાય છે. ત્યાર પછી ટુ હેવ, તો ટુ હેવમાંથી હેવ અને હેઝ, તો હી સી ઇટ સાથે હેઝ વપરાય છે એટલે હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ. તો હવે વધે છે હેવ, તો આઈ સાથે વપરાશે હેવ એટલે આઈ હેવ, વી સાથે વપરાશે હેવ, વી હેવ, યુ સાથે વપરાશે હેવ એટલે યુ હેવ અને ધેય સાથે વપરાશે હેવ એટલે થઈ જશે ધે હેવ. ત્યાર પછી મૂળરૂપ અને એસ કે ઈએસ વાળું રૂપ. તો ત્રીજો પુરુષ એક વચન છે એમની સાથે એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે અને બાકીના બધા જ સાથે મૂળ રૂપ વપરાય છે. આઈ સાથે મૂળ રૂપ, વી સાથે મૂળ રૂપ, સોરી યુ સાથે હેવ રહી ગયું, યુ સાથે મૂળ રૂપ, બીજા યુ સાથે મૂળ રૂપ અને ત્યાર પછી ધેય સાથે મૂળ રૂપ. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ. તો હી સી ઇટ સાથે વપરાય છે ડઝ, બાકીના બધા સાથે ડુ એટલે આઈ ડુ, વી ડુ, યુ ડુ અને યુ ડુ અને ધેય ડુ. હવે આમ જોઈએ ને તો યાદ રાખવા માટેની આપણા માટે બે જ વસ્તુ અગત્યની છે, એક આઈ અને એક હી, સી અને ઇટ. આઈની અંદર એમ, હેવ, મૂળરૂપ અને ડુ, જ્યારે હી સાથે ઇઝ, હેઝ, એસ કેસ વાળું રૂપ અને ડઝ. બાકી બધામાં જો આર હેવ મૂળરૂપ ડુ, આર હેવ મૂળરૂપ ડુ, આર હેવ મૂળરૂપ ડુ, આર હેવ મૂળરૂપ ડુ, આ બધાની સાથે એક જ સરખું છે. માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની છે, એક પ્રથમ પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ એક વચન. બંનેની અંદર જ ચેન્જ થાય છે, બાકીની બધી જ જગ્યાએ સેમ ટુ સેમ રહે છે. જો આટલી વસ્તુઓ સમજાઈ જાય તો ત્યાર પછીની વાક્ય રચનાઓ સમજવામાં સરળતા રહેશે. ચલો તો હવે નેક્સ્ટ આગળ વધીએ.
હવે આપને એ વસ્તુની ખબર પડી ગઈ કે જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. પણ એવું કીધું છે કાં એસ વાળું અને કાં ઈએસ વાળું રૂપ. તો પછી ક્યારે એસ વાળું રૂપ વાપરવું અને ક્યારે ઈએસ વાળું રૂપ વાપરવું એમના વિશે સમજૂતી મેળવી લઈએ. તો પછીનો ટોપિક છે રૂલ્સ ઓફ એસ ઓર ઈએસ, એટલે કે એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવા માટેના નિયમો. એમના માટેના 3 નિયમો છે. એની અંદરથી પહેલો નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ક્રિયાપદનો નામનો નહીં, કારણ કે નામને બહુવચન બનાવવા માટે પણ આ જ નિયમ વપરાય છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ, એક્સ, ડબલ એસ, ડબલ ઝેડ, એસએચ અને સીએચ આપેલ હોય તો નામને ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે. પણ પેલો નિયમ તો એ જ હોવો જોઈએ કે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોવો જોઈએ. તો અને તો જ આ નિયમ લાગુ પડશે, નહીતર લાગુ પડશે નહીં. એ પહેલી શરત એ કે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ, એક્સ, ડબલ એસ, ડબલ ઝેડ, એસએચ કે સીએચ હોય તો ક્રિયાપદને ઈએક્સ પ્રત્યય લાગે છે. જોઈએ પેલા ઓ, તો ક્રિયાપદ આપેલું છે ગો. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદ તરીકે ગો આપેલું હોય તો ગોનો છેલ્લો અક્ષર ઓ છે, તો ગોને ઈએસ પ્રત્યે લગાડે એટલે થઈ જશે ગોઝ. એવી રીતે બીજો અક્ષર જોઈએ તો મિક્સ, તો છેલ્લો અક્ષર એક્સ આપેલો છે અને વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો થઈ જશે મિક્સિસ. એવી રીતે ગેસ એટલે અનુમાન લગાવવું, ગેસ છેલ્લો અક્ષર ડબલ એસ છે તો એનું થઈ જશે ગેસિસ. ત્યાર પછી જોઈએ તો બઝ, બઝ એટલે ગણગણવું, છેલ્લો અક્ષર ડબલ ઝેડ છે તો પછી થઈ જશે બઝીસ. ત્યાર પછી એવી રીતે છે કેચ, કેચ એટલે પકડવું, છેલ્લો અક્ષર સીએચ છે તો પછી એનું થઈ જશે કેચીસ. ત્યાર પછી બ્રશ, છેલ્લો અક્ષર એસેટ છે તો એનું થઈ જશે બ્રશિસ. પરંતુ આ બધા જમાં વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો, દાખલા તરીકે એવું વાક્ય આપેલું છે હી ગોઝ ટુ ગાર્ડન, તે બગીચામાં જાય છે. પણ વાક્યનો કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એક વચન છે. એના બદલે એવું હોય અમે મંદિરે જઈએ છીએ તો શું થશે? વી ગો ટુ ગાર્ડન. ભલે એનો છેલ્લો અક્ષર ઓ છે તો એવું નહીં સમજવાનું કે છેલ્લો અક્ષર ઓ, એક્સ, ડબલ એસ, ડબલ ઝેડ, સીએચ કે એસએચ હોય એટલે ઈએસ પ્રત્યે લગાડી જ દેવું, એવું જરૂરી નથી. પણ જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો અને તો જ ઈએસ પ્રત્યે લાગે છે. આ છે પહેલો નિયમ. ત્યાર પછી જોઈએ બીજો નિયમ. બીજો નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલાંનો અક્ષર વ્યંજન હોય,
એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ થઈ જાય છે અને પછી ES પ્રત્યય લાગે છે, એટલે શું થઈ જશે? IES. બરાબર સમજો. છેલ્લો અક્ષર વાય હોય એની પહેલાનો એક અક્ષર વ્યંજન હોય તો પછી વાયનો આઈ થઈ જાય અને પછી ES પ્રત્યય લાગે છે. દાખલા તરીકે જોઈએ આપણે ક્રાય. ક્રાય એટલે રડવું. છેલ્લો અક્ષર વાય છે એની પહેલાનો એક અક્ષર સ્વર છે તો એને ES પ્રત્યય લગાડતી વખતે થઈ જશે CRIES, ક્રાઇસ. એવી રીતે જોઈએ તો ટ્રાય. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. છેલ્લો અક્ષર વાય છે એની પહેલાનો એક અક્ષર સ્વર છે તો એનું થઈ જશે TRIES, ટ્રાઇસ. એવી રીતે ડ્રાય, સૂકવવું. છેલ્લો અક્ષર વાય એ પહેલાનો એક અક્ષર સ્વર તો એનું થઈ જશે વ્યંજન ડ્રાઇઝ. અને ત્રીજો નિયમ જોઈએ તો ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને એની પહેલા સ્વર આપેલો હોય, એટલે કે સ્વર પ્લસ વાય થતો હોય ત્યારે વાયનો આઈ થતો નથી અને માત્ર એસ પ્રત્યય લાગે છે. માત્ર એસ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે જોઈએ બાય. છેલ્લો અક્ષર વાય એની પહેલા એક સ્વર તો વાયનો આઈ ન થાય, ખાલી એસ પ્રત્યય લાગશે બાઇઝ. એવી રીતે જોઈએ પ્લે. છેલ્લો અક્ષર વાય એની પહેલા એક સ્વર તો પછી વાયનો આઈ નહીં થાય, ખાલી એસ પ્રત્યય લાગશે પ્લેઝ. એવી રીતે સ્ટે એટલે રોકાવું કે રહેવું. છેલ્લો અક્ષર વાય એની પહેલા એક સ્વર તો પછી વાયનો આઈ નહીં થાય, સીધું થઈ જશે સ્ટેઇઝ. એવી રીતે બ્રે. બ્રે એટલે ભૂરકવું અથવા તો ભાંભરવું. ગધેડાનો જે અવાજ છે એને કહેવાય છે બ્રે. તો છેલ્લો અક્ષર વાય એની પહેલા સ્વર તો થઈ જશે બ્રેઇઝ, વાયનો આઈ થશે નહીં. આ થયા એસ કે ES પ્રત્યય લગાડવા માટેના 3 નિયમો. હવે આગળ વધીએ તો શરૂઆતમાં આપણે શીખાતા કે સાદા વર્તમાન કાળની અંદર 3 પ્રકારના વાક્યો બને છે. એક ટુ બી વાળા, એક ટુ હેવ વાળા અને એક વર્બ વાળા. તો સૌપ્રથમ આપણે ટુ બી વાળા વાક્યો વિશે સમજૂતી મેળવીશું. તો હવે વાક્ય રચનાઓ સીધી આવે છે ટુ બી વાળા વાક્યો. હવે એની સૌ પ્રથમ જોઈએ તો હકાર વાક્ય રચના. તો ટુ બી વાળા વાક્યોની અંદર માત્ર એમિઝાર હોવું જોઈએ. તો પહેલા આવશે કર્તા પ્લસ એમ, ઇઝ કે પછી આર અને પછી સીધું કર્મ. અહીંયા ક્યાંય ક્રિયાપદ આવશે નહીં, માત્ર કર્તા, એમિઝાર અને કર્મ 3 જ વસ્તુ આવશે. દાખલા તરીકે આપણે કહીએ વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. તેની અંદરથી વી કરતા છે, આર ટુ બી છે. ખબર છે વી સાથે આર વપરાય અને ત્યાર પછી કર્મ સ્ટુડન્ટ્સ. પછી આપણે કહીએ છીએ મીત ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. મીત એ હોશિયાર છોકરો છે. તો મીત કરતા ઇઝ ટુ બી અને સ્ટુડન્ટ એ કર્મ છે અને ક્લેવર શું થશે? વિશેષણ. પરંતુ બધા જ વાક્યની અંદર વિશેષણ હોય એવું જરૂરી હોતું નથી, એટલે વિશેષણ વગરનું પણ વાક્ય બની શકે છે. માત્ર યાદ રાખવાનું કર્તા, એમિઝાર અને કર્મ. ત્યાર પછી એ નકાર વાક્ય રચના જોઈએ તો એ તો બિલકુલ સહેલી છે. માત્ર વચ્ચે નોટ ઉમેરવાનું છે. પહેલા કર્તા પ્લસ એમ, ઇઝ કે આર પ્લસ નકાર છે એટલે નોટ અને પ્લસ સીધું કર્મ
અહીંયા પણ ક્રિયાપદ હશે નહીં. હવે ઉપરનું વાક્ય છે એનું નકાર વાક્ય બનાવીએ તો શું થશે? વી આર નકાર નોટ સ્ટુડન્ટ્સ. તો હકાર વાક્યની અંદર માત્ર આપણે શું ઉમેર્યું છે? નોટ. એટલે શું થઈ જાય? નકાર વાક્ય બની જાય. ઉપરનું વાક્ય જોઈએ. મીત ઇઝ નકાર છે એટલે નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. મીત એ હોશિયાર વિદ્યાર્થી નથી. તો અહીંયા માત્ર આપણે એક નોટ ઉમેરી દીધું એટલે શું થઈ ગયું? નકાર વાક્ય. ત્યાર પછી જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના. આ ટુ બીની પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે શું કરશું? આ એમિઝાર છે એ કર્તાની જગ્યાએ કરતા એમિઝારની જગ્યાએ આવી જાય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય છે. તો પહેલાં શું આવશે? એમ, ઇઝ કે પછી આર. તો એમિઝારનો પહેલો અક્ષર કેવો આવશે? કેપિટલ. પ્લસ કર્તા પ્લસ કર્મ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ બનાવીએ કે શું અમે વિદ્યાર્થીઓ છીએ? તો થશે આર વી સ્ટુડન્ટ્સ. શું અમે વિદ્યાર્થીઓ છીએ? માત્ર વી આર સ્ટુડન્ટ્સ તો વિધાન વાક્ય બનશે. આર વી સ્ટુડન્ટ્સ તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જશે. બીજા વાક્યનો જોઈએ તો પ્રશ્નાર્થ બનાવીએ તો થઈ જશે ઇઝ મીત અ ક્લેવર સ્ટુડન્ટ. શું મીત એ હોશિયાર વિદ્યાર્થી છે? આ થઈ ટુ બી વાળી હકાર નકાર અને પ્રશ્નાર્થ. આમ 3 પ્રકારની વાક્ય રચનાઓ થઈ, હકાર નકાર અને પ્રશ્નાર્થ. આ વાક્યની અંદર ક્યાંય એમિઝાર અથવા તો હેવ કે હેઝ આવશે નહીં. એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ટુ હેવ વાળી વાક્ય રચના. ટુ હેવ મતલબ કે ની પાસે છે અથવા તો માલિકી દર્શાવવા વાળું વાક્ય. એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની પાસે છે અથવા તો માં છે એવું વાક્ય બનાવવું હોય ત્યારે ટુ હેવ વાળું વાક્ય બનશે. અને એ વાક્ય રચના છે એ પણ બિલકુલ ટુ બી જેવી જ છે. તો પહેલાં જોઈએ તો એક હકાર વાક્ય રચના. હકાર વાક્ય રીતની અંદર પહેલાં શું આવશે? કર્તા પ્લસ હેવ અથવા તો હેઝ અને પ્લસ સીધું કર્મ આવશે. પ્લસ અન્ય શબ્દ હોય તો મૂકવાના, નહીતર બધામાં હોય એવું જરૂરી નથી. તો માત્ર શું કર્યું? ટુ બી વાળી વાક્ય રચનામાં જે જગ્યાએ એમિઝાર વાપરતા હતા ત્યાં માત્ર હેવ કે હેઝ મૂકી દઈએ એટલે ટુ હેવ વાળી વાક્ય રચના બની જશે. દાખલા તરીકે આપણે કહીએ માય સિસ્ટર હેઝ મોબાઈલ ફોન. મારી બેન પાસે મોબાઈલ ફોન છે. તો મારી સિસ્ટર કરતા હેઝ એટલે ની પાસે છે એ આપણે અહીંયા જોઈએ તો ક્રિયાપદ તરીકે વાપરેલું છે અને મોબાઈલ ફોન એ કર્મ. પણ એમ ન કહી શકાય મારી સિસ્ટર ઇઝ મોબાઈલ ફોન, મારી બેન મોબાઈલ ફોન છે, એવું ન કહી શકાય. ની પાસે છે માત્ર એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી એની નકાર વાક્ય રચના. હવે નકાર વાક્ય રચનાઓ છે બે રીતે બને છે. એક બ્રિટન ઇંગ્લિશ પ્રમાણે અને એક અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે. હવે આપણે લોકો જે અંગ્રેજી બોલીએ છીએ એ બ્રિટિશરો પાસેથી શીખ્યા છીએ. એટલે અંગ્રેજો ભારત પર ઘણા વર્ષો સુધી રાજ કરી ગયા, એટલે એ લોકોએ આપણે અંગ્રેજી શીખવાડેલું. એ લોકો જેવું અંગ્રેજી બોલતા એવું આપણે બોલીએ છીએ. એટલે પહેલી વાક્ય રચના છે એ બ્રિટિશ પ્રમાણે. આપણી પાસે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડસ છે. તો ડુ છે ને એ
સહાયકારક ક્રિયાપદ છે અને ડુ છે મુખ્ય ક્રિયાપદ પણ છે. તો પછી બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે જોઈએ ને તો અહીંયા ડુ છે ને એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. હવે વાક્ય રચના આપણે જોઈએ તો નકાર વાક્ય રચનામાં આવશે કર્તા પ્લસ હેવ અથવા તો હેવ પ્લસ નોટ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. શું કર્યું? માત્ર હેવ હેઝ પછી નોટ ઉમેરી દીધું એટલે શું થઈ ગયું? નકાર વાક્ય રચના. ઉપરનું વાક્ય જોઈએ તો શું થઈ જશે? માય સિસ્ટર હેઝ નોટ મોબાઈલ ફોન. તો માત્ર નોટ ઉમેરી દીધું. હવે અહીંયા જે હેઝ છે ને એ કેવી રીતે વપરાયું કહેવાય? સહાયકારક ક્રિયાપદ તરીકે, એટલે કે ટુ હેવના રૂપ તરીકે વપરાયું છે. પરંતુ હેવ અને હેઝ છે મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે. જેમ ડુ અને ડઝ છે સહાયકારક ક્રિયાપદ તરીકે હોય છે ત્યારે એનો કંઈ જ મતલબ થતો હોતો નથી. એવી રીતે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે એનો અર્થ કંઈ થતો નથી, પરંતુ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે એનો અર્થ થાય છે ની પાસે છે. હવે જોઈએ બીજા પ્રકારની વાક્ય રચનાઓ. બીજા પ્રકારની વાક્ય રચના છે એની અંદર પેલા આવશે કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નકાર છે એટલે નોટ અને પ્લસ હેવ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. જો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ અહીંયા હેવ જ વપરાશે, કારણ કે અહીંયા હેવ કેવી રીતે વપરાયું છે? મુખ્ય ક્રિયાપદ તરીકે. જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે એવું છે કે ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ અને બાકીના બધા સાથે હેવ, પરંતુ મુખ્ય ક્રિયાપદ તરીકે જ્યારે વપરાયું હોય છે ત્યારે માત્ર ને માત્ર હેવ જ વપરાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ડુ અને ડઝ સાથે જ્યારે હેવ હેઝ વાપરવાનું થાય તો ત્યાં હેવ જ આવશે, હેઝ વપરાશે નહીં. ઉપરનું વાક્ય જોઈએ. માય સિસ્ટર, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ હેવ મોબાઈલ ફોન. હવે કદાચ આ જગ્યાએ ખાલી જગ્યા આપી દીધેલી હોય અને કાઉન્સમાં એવું લખેલું હોય કે ટુ હેવનું યોગ્ય રૂપ મૂકો તો આપણને એમ થાય કે કર્તા તરીકે કોણ છે? માય સિસ્ટર. તો માય સિસ્ટર સાથે તો આપણે શું વપરાય? ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ વાપરીએ.